સોરી વિદ્યાર્થી મિત્રો, કનેક્શન કપાઈ જવાને કારણે આપણે 3.1.1 જોયું તો દળ સંચયનો નિયમ. હવે બીજું જોઈએ 3.1.2 નિશ્ચિત પ્રમાણનો નિયમ. બરોબર. હવે આ નિયમ છે એ બે નિયમો જે આપ્યા રાસાયણિક સંયોગીકરણના નિયમો, એમાં આ બે નિયમો અગત્યના હતા. ફરીવાર જોઈએ ને આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું હતો. તો લેવોઇઝર સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો બે કે તેથી વધુ તત્વોના બનેલા છે. પાણી, સંયોજન પાણી દાખલા તરીકે H2O એ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. એમોનિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બનેલું છે. NaCl સોડિયમ અને ક્લોરીનનું બનેલું છે. બે કે તેથી વધુ તત્વોના બનેલા છે. અનેક સંયોજનો, આવું દરેક સંયોજનો એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું છે અને કોઈને શોધ્યું છે તેની સાથે કોઈ નિસ્બત છે નહીં. પાણી જેવા સંયોજનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 છે. આમાં દળથી ગુણોત્તર જે છે એ 1:8 છે. બરોબર. અહીંયા જુઓ તો 1:8 ગુણોત્તર જોવા મળે છે. પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય, 9 ગ્રામ પાણીનું વિઘટન કરો તમે, 9 ગ્રામ પાણીનું વિઘટન કરો તો 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન મળે છે. બરોબર. પાણીનો સ્ત્રોત ગમે તે હોય, 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન મળે છે અને 9 ગ્રામ ઓક્સિજન મળે છે. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું દળથી ગુણોત્તર 14:3 છે. આ જે ગુણોત્તર છે એ 14:3 નો છે. આ 14:3 નો છે. એટલે 14 એમોનિયાનું જ્યારે તમે વિઘટન કરો ત્યારે 14 ભાગ એ નાઇટ્રોજનના મળે અને 3 ભાગ હાઇડ્રોજનના મળે. હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર છે એ 14:3 છે. ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય, તે ગમે તે પદ્ધતિથી તેને મેળવેલું હોય, ગમે તે પદ્ધતિથી મેળવો, આમાં પછી કોઈ ફેરફાર થતો નથી. આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે. આ જે નિયમ રહ્યો એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. પાણીનો ગુણોત્તર ફિક્સ જ છે, એમોનિયાનો ગુણોત્તર ફિક્સ જ છે, સોડિયમ ક્લોરાઇડનો ગુણોત્તર ફિક્સ જ છે. કોઈ પણ તત્વ લ્યો, એના સંયોજન લ્યો, એનો જે ગુણોત્તર છે એ ફિક્સ જ છે. એમાં પછી કોઈ ફેરફાર થતો નથી. એને નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી. રાસાયણિક પદાર્થના તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ નિયમ યાદ રાખજો. જેમ પહેલો નિયમ હતો દળ સંચયનો નિયમ છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એમ અહીંયા બીજો નિયમ છે જે નિશ્ચિત પ્રમાણનો નિયમ. એમાં એમ કહે છે કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. રાસાયણિક પ્રક્રિયા થઈ, પાણી થઈ ગયું, પણ ઓક્સિજન 8 પ્રમાણમાં હાજર છે ને હાઇડ્રોજન 1 પ્રમાણમાં હાજર છે. અહીંયા એમ જ થશે, નાઇટ્રોજન 14 પ્રમાણમાં હાજર છે, હાઇડ્રોજન 3 પ્રમાણમાં હાજર છે. સેમ વસ્તુ જેટલો સોડિયમ છે એટલું એનું પ્રમાણ જાળવશે, ક્લોરીન એનું પ્રમાણ જાળવશે. એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. વૈજ્ઞાનિકોએ હવે પછીના સમસ્યા આ નિયમોને યોગ્ય સમજૂતી આપવાની હતી, અને જેમાં બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંતો પૂરા પાડ્યો. ડાલ્ટને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાની દ્વારા અપાયેલા શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાનો કણ પરમાણુ છે. પહેલો પ્રકરણમાં આપણે દ્રવ્ય વિશે જોતા હતા. બરોબર.
આ બધું શું છે, કેમ બન્યું છે, એ બધું આપણે પહેલા પાઠમાં જોતા હતા. બરોબર. આપણે આસપાસના દ્રવ્યો શું છે એમાં જોતા હતા. હવે હકીકતમાં દ્રવ્યોના નાનામાં નાનો કોણ એ પરમાણુ છે. એમાં તો આપણે બધી વાત કરી હતી પહેલા પાઠમાં. અને એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ શું છે તો એ પરમાણુ છે. એ ગ્રીક તત્વજ્ઞાનીએ આપેલો શબ્દ છે એ પરમાણુ છે. ડાલ્ટને તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમ ઉપર આધારિત હતો. ડાલ્ટને પરમાણુના સિદ્ધાંતને દ્રવ્ય સંચયના નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમને સમજૂતી પૂરી પાડી. સંયોગીકરણનો નિયમ જે છે એમાં નિયમ પર આધારિત હતો. એમાં ડાલ્ટને પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયનો નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી. પછી ડાલ્ટને બહુ સરસ રીતે શું છે આ બધું એનો આખું સમજપૂર્વક સરસ રીતે એને ડાલ્ટને સમજ પૂરી પાડી. અહીં આપણને બોક્સમાં જ્હોન ડાલ્ટન કોણ છે એની એક નાની એવી માહિતી આપી છે. હમણાં જોઈએ આપણે. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતને આધારે તમામ દ્રવ્યો પછી કે તત્વો હોય કે સંયોજનો હોય કે મિશ્રણ હોય તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. ડાલ્ટને એક સ્પષ્ટ કહી દીધું હોય કે તત્વ એકલું હોય કે સંયોજન હોય, સંયોજન સ્વરૂપે હોય, પણ એ એક સૂક્ષ્મ કણનો બનેલો છે. એક સૂક્ષ્મ કણ છે એનો જ બનેલો છે. અનેક સૂક્ષ્મ કણો ભેગા થઈ અને એ તત્વ બનાવ્યું છે. પછી એમાંથી તત્વો ભેગા થઈને પાછું સંયોજન બન્યું છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહે છે. આ સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ દર્શાવી શકાય. 1. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. બીજું, પરમાણુ અવિભાજ્ય કણ છે. પરમાણુનું ડાલ્ટને આ બધું કીધું. તે પેલું, તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે. દરેક દ્રવ્ય, પછી લાકડું હોય, લોખંડ હોય, પાણી હોય, કોઈ પણ પદાર્થ હોય, પથ્થર હોય કે માટી હોય કે રેતી હોય કે પછી ગમે તે હોય, એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણ છે એ અતિ સૂક્ષ્મ કણનો બનેલો છે. પરમાણુઓ અવિભાજ્ય કણ છે જેની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. આ જે સૂક્ષ્મ કણ છે એનું રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એનું સર્જન કે વિસર્જન થતું નથી. પછી ત્રીજો નિયમ, ત્રીજી અભિધારણા, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો છે એ સમાન હોય છે. ફક્ત હાઇડ્રોજન હોય તો એના દળ અને એનો રાસાયણિક ગુણધર્મ એ સમાન રહેશે. નકરો ઓક્સિજન હશે તો એનું દળ અને એના રાસાયણિક ગુણધર્મ સમાન હશે. નકરું સોડિયમ હશે તો એનું દળ અને એનો રાસાયણિક ગુણધર્મ એક સરખો હશે. નકરું ક્લોરીન હશે, એનો દળ અને એનો રાસાયણિક ગુણધર્મ સમાન હશે. પછી નાઇટ્રોજન, એનું દળ અને એનો રાસાયણિક ગુણધર્મ છે એ સમાન રહેવાનો છે. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. હવે આ જેટલા તત્વો છે બધાના દળ અને ગુણધર્મો પાછા જુદા જુદા છે. આવર્ત કોષ્ટકમાં આપણને ખબર છે 118 તત્વો છે. એ દરેક પાછા જુદા જુદા છે. દરેકના દળ જુદા જુદા છે, દરેકના ગુણધર્મો જુદા જુદા છે. પછી પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજનો બનાવે છે. આ જે પરમાણુઓ છે એ નાની પૂર્ણાંક સંખ્યામાં યોગ્ય ગુણોત્તરથી જોડાય છે. H2O 1:8 NH3. અહીંયા હાઇડ્રોજન 2 જોડાણા હતા, અહીંયા 3 જોડાણા છે. બરોબર.
અહીંયા આપણે 3 સંયોજન તત્વોની વાત કરતા હતા, તો એમાં પણ એવી રીતના બને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, 3 તત્વો ત્યાં, સોડિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન, બરોબર, 3 તત્વો, 2 કે 2 થી વધારે, બરોબર. તો આમાં એનું પ્રમાણ એનું હશે, આમાં એનું દળ જુદું હશે, દળ એનું એ રહેશે, હાઇડ્રોજનનું જે દળ છે એ હાઇડ્રોજનનું રહેશે, ઓક્સિજનનું જે એ ઓક્સિજનનું રહેશે અને સોડિયમનું જે છે એ સોડિયમનું રહેશે. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. પછી 5મું, પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. 5મો અભિધારણા, નાની પૂર્ણાંક સંખ્યામાં N1, H3, ઓક્સિજન 1, હાઇડ્રોજન 2, સોડિયમ 1, ક્લોરીન 1, N1O1, હાઇડ્રોજન 1, NaOH, બરાબર. બહુ નાની પૂર્ણાંક સંખ્યામાં આ લોકો જોડાય અને સંયોજનો બનાવે છે. આપેલ સંયોજનોમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આ સંયોજનોમાં છે એમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર છે એ નિશ્ચિત હોય છે. તમે હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરશો કે તમામ પરમાણુઓ હજી વધુ ને વધુ નાના કણોના બનેલા હોય છે. આ બધા જ પરમાણુઓ છે એ બધું હજી પણ એનાથી પણ નાના કણોના બનેલા છે. એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું. હવે HOTS પ્રશ્નો છે એ જોઈએ આપણે. એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ છે, બરોબર. 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, 6 ગ્રામ ઇથેનોઇક એસિડિક એસિડ સાથે પ્રક્રિયા પામે છે અને 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 ગ્રામ સોડિયમ એસિટેટ નિપજ મળે છે. દર્શાવો કે આ અવલોકનો દળ સંચયના નિયમનું સમર્થન કરે છે. 3 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. સોડિયમ કાર્બોનેટ વત્તા ઇથેનોઇક એસિડ, બરોબર. તો સોડિયમ ઇથેનોઇટ મળે વત્તા કાર્બન ડાયોક્સાઇડ મળે વત્તા પાણી મળે. તો Na2CO3 વત્તા 2CH3COOH, તો 2CH3COO Na પ્લસ CO2 પ્લસ H2O, બરોબર. આ પ્રક્રિયામાં દળ Na2CO3 છે એનું 5.3 ગ્રામ વજન, પછી 2CH3COOH, બરોબર. પ્રક્રિયકોનું દળ જે છે એ 5.3 વત્તા 6.0 બરાબર 11.3 ગ્રામ. નિપજનું દળ છે એ 8.2, 0.9 વત્તા 0.9 વત્તા 2.2 ગ્રામ. તો એ મળશે આપણને 11.3 ગ્રામ. તો જુઓ, દળ સંચયનો નિયમ થઈ ગયો. જેટલા પ્રક્રિયકો છે એટલી જ નિપજ મળે છે. 11.3 ગ્રામ, 11.3 ગ્રામ. સોડિયમ કાર્બોનેટ વત્તા ઇથેનોઇક એસિડ, તો આપણને મળે છે સોડિયમ ઇથેનોઇટ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. આ રીતે મળશે આપણને. તો એને પણ તમે ખ્યાલ આવે તમને જોવું હોય તો કેવી રીતના થાય છે. Na2CO3 પ્લસ ઇથેનોઇક એસિડ 2CH3COOH, 2CH3COOH રાસાયણિક પ્રક્રિયા થાય છે અને 2CH3COONA પ્લસ CO2 પ્લસ H2O આમ મળે છે આપણને, બરોબર. આ છે એ સોડિયમ કાર્બોનેટ અને આ છે એ ઇથેનોઇક એસિડ, આ સોડિયમ એસિટેટ, સોડિયમ ઇથેનોઇટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આનું વજન છે એ 11.3 ગ્રામ થાય.
જોઈએ તો Na2CO3 બરોબર એ જે આપ્યું છે આપણને એમાં 5.3 વત્તા 6 5.3 વત્તા 6.0 બરાબર 11.3 ગ્રામ બરોબર હવે આ જે આપણને આપ્યું છે 8.2 0.9 અને 2.2 અહીંયા 8.9 8.2 પ્લસ 2.09 પ્લસ 2.2 આનો સરવાળો કરો તો 11.3 મળે બરોબર આમ મળશે આપણને તો આ પ્રક્રિયક છે અને આ નિપજ છે તો જેટલા અહીં પ્રક્રિયકોમાં બે જ છે અહીંયા 3 મળ્યા ઇથેનોઇક સોડિયમ એસિટેટ મળ્યો સોડિયમ ઇથેનોઇટ મળ્યો કાર્બન ડાયોક્સાઇડ મળ્યું અને પાણી મળ્યું બરોબર અહીંયા સોડિયમ કાર્બોનેટ મળ્યું અને ઇથેનોઇક એસિડ સોડિયમ કાર્બોનેટ અને ઇથેનોઇક એસિડ વચ્ચે પ્રક્રિયા કરાવો તો આ 3 મળે છે પણ વજનમાં કોઈ ફેરફાર પડતો નથી જે આપણને આકૃતિ આપી છે 5.3 ગ્રામ છે તો જો આપણને કીધું છે એમને કે એ એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ આ છે 5.3 ગ્રામ છે બરાબર પછી 6 ગ્રામ ઇથેનોઇક એસિડ છે 6 ગ્રામ ઇથેનોઇક એસિડ છે તો 5.3 વત્તા 6 11.3 ગ્રામ થાય પછી પ્રક્રિયા થાય છે ત્યારે એસિડ સાથે પ્રક્રિયા પામે છે ત્યારે 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે આ મળે છે 2.2 ગ્રામ મળે છે પાણી છે 6.2 ગ્રામ મળે છે આ છે 6.2 ગ્રામ મળે છે સોરી કાર્બન ડાયોક્સાઇડ છે 0.9 ગ્રામ મળે છે આ છે એ 0.9 ગ્રામ મળે છે આપણને પ્રક્રિયા થતા 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 0.9 ગ્રામ પાણી સોરી આ 2.2 ગ્રામ મળે છે આ 0.9 ગ્રામ મળે છે અને સોડિયમ ઇથેનોઇટ 8.2 ગ્રામ મળે છે પ્રક્રિયાની નિપજ છે આ મળે છે 8.2 ગ્રામ મળે છે આપણને તો હવે એનો સરવાળો કરો 8.2 0.9 અને 2.2 તો એ પણ 11.13 થશે આમ પ્રક્રિયા થાય ત્યારે એમના દળમાં કોઈ ફેરફાર થતો નથી દળ સંચયનો નિયમ છે એ અહીંયા સાબિત થાય છે બરાબર પછી બીજો પ્રશ્ન છે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનને દળથી 1 ગ્રામના પ્રમાણમાં જોડાય છે 1:8 ના પ્રમાણમાં જોડાય છે તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે તો પાણી બનાવવા માટે 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગ્રામ છે તો ત્રિરાશી જ માંડી દો સીધી એની 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગુણ્યા 3 બરોબર એટલે 8 તેરી 24 ગ્રામ આમ 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજનનું વજન 24 ગ્રામ થશે પછી એના પછીનો પ્રશ્ન છે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની કોઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે એમ પૂછે છે તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એમ કે છે અને આ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી આપણે કોઈ તાકાત જ નથી દ્રવ્યનું સર્જન કરી શકીએ કે એનો વિનાશ કરી શકીએ તમે એમ કહો કે મેં આટલો કોલસો બાળી નાખ્યો આટલું પેટ્રોલ બાળી નાખ્યું આટલું અનાજ છે ઉપયોગ કરી લીધો અને નાશ પામ્યું ના એમાં કોઈ ફેરફાર થતો નથી એ દ્રવ્ય સંચયનો નિયમ છે એના પછીનો પ્રશ્ન છે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે તો કોઈ પણ સંયોજનના પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે કોઈ પણ
સંયોજનના પરમાણુઓની સાપેક્ષ સંખ્યા, કોઈ પણ સંયોજનોમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા, આ સંયોજન છે CH2COO, તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયેલા છે. અહીંયા સોડિયમ, કાર્બન અને ઓક્સિજન જોડાયેલા છે. બરાબર. તો આમાં કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે. આ જો ન હોત તો આ તત્વ ન બન્યું હોત. આ બે એટલું આવું ભેગું ન થયું હોત તો આના ન બન્યું હોત. આ જે સોડિયમ કાર્બોનેટ છે ન બન્યું હોત. આ ઇથેનોઇક એસિડ ન બન્યું હોત જો આ ન જળવાણું હોત તો. બરાબર. તો જો ફરીવાર કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યાનો પ્રકાર નિશ્ચિત હોય છે. આ CH3COOH, અહીંયા C જુદું છે, અહીંયા C છે, અહીંયા છે. પણ જો તમે કેવી રીતના આ બધું રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને શું બનાવ્યું બધું. બરોબર. તો આ પ્રકારની સમજૂતી આપે છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે 3.2 લેશું, જેમાં પરમાણુ શું છે એ સમજશું. આભાર.